આની કચોરીની રેસીપી બતાવીશ. એના માટે મેં અહીંયા 1 કપ ફ્રોઝન વટાણા લીધા છે. એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરા વાટી દેવાના છે. અને આમાં હું 4 થી 5 લીલા મરચાં લઉં છું. એ પણ અધકચરા કરી દેવાના. તમારે આમાં લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. હું સ્કીપ કરી રહી છું. અહીંયા 1 કપ હું મેંદો લઉં છું, 1 કપ ઘઉંનો લોટ, 1 ચમચી મીઠું અને કચોરી વટાણાની ક્રિસ્પી બને એના માટે 4 ચમચી જેટલું તેલ એડ કરીશ. તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો. અને આનો લોટ એકદમ બાંધી દઈશું. રોટલીનો લોટ હોય એના કરતાં થોડો કડક બાંધીને રાખ્યો છે. હવે 10 મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું ઢાંકીને. આની કચોરી માટે મેં અહીંયા એક પેન લીધું છે. એમાં ગેસ ચાલુ કરી દીધો છે. 2 ચમચી જેટલું પહેલાં તેલ લઈ લઈશું. આમાં અડધી ચમચી જેટલું જીરું અને થવા દઈશું. છે તો આમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરું છું. વટાણાની પેસ્ટ અંદર એડ કરી દઉં છું. અધકચરી કરી છે. તમારે લસણ એડ કરવું હોય તો કરી શકો છો. મેં સ્કીપ કરી દીધું છે. આમાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું આમચૂર પાવડર. તમારી પાસે આમચૂર પાવડર ના તો તમે લીંબુનો રસમાં એડ કરી શકો છો, અથવા ચાટ મસાલો અને 1 ચમચી જેટલો જીરા પાવડર. આ બધું શેકી દેવાનું પહેલાં. ડ્રાય થઈ ગયું છે સ્ટફિંગ, તો હું પ્લેટમાં કાઢી લઈશ. આપણે વણીને કરીશું. તો પહેલાં રીતે વણી કાઢવાની. ચમચી જેટલું અત્યારે સ્ટફિંગ એડ કરવાનું અને ચારે કિનારીઓ આપણે દબાવી ભેગી કરી દેવાની. આ રીતે મોદક બનાવીએ છીએ ને એ રીતે ઉપરનો ભાગ કાઢી લેવાનો. પછી આ રીતે હાથમાં લઈને ગોળ ગોળ કરી દેવાનું. આ રીતે તો બધા આ રીતે કરીને રેડી કરી દઈશ. તેલ મૂક્યું છે, ગેસ ચાલુ કરી દીધો છે અને આ મીડિયમ ફ્લેમ પર જ કરવાનું, હાઈ ફ્લેમ પર નહીં કરવાનું. તો મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. અને મેં 1 કચોરી પહેલાં કરીને જ રાખી છે. જો કેટલી ક્રિસ્પી ને કેવી બની છે જોઈ તમે. આ રીતે જ આપણે કરવાની છે ને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. હવે આને એક બાજુ પલટાવતા પણ રહેવાનું. ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. અને ગરમ ગરમ કચોરીને મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યું છે. સાથે ચટણી અને સોસ સાથે સર્વ કર્યું છે. તો તમને મારી રેસીપી કેવી લાગી? સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.